નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે સમર્પણ એજ્યુકેશન હબની નીટ ઓનલાઈન બાયોલોજી બેચમાં। હું પન્ના પટેલ છેલ્લા 6 વર્ષથી નીટ, જીએસઈબી અને સીબીએસઈના વિદ્યાર્થીઓને બાયોલોજી ભણાવું છું અને આપણે પણ છેલ્લા 4 લેક્ચરથી ક્લાસ 12નું ફર્સ્ટ ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન શીખી રહ્યા છે। મારો મેઇન ફોકસ માત્ર બાયોલોજીને યાદ રખાવવાનો નથી, પરંતુ દરેક કન્સેપ્ટને ક્લિયર કરો, જેથી કરીને બાયોલોજી તમારા માટે સ્કોરિંગ સબ્જેક્ટ બની શકે, નીટ ક્રેક કરવું સરળ થઈ શકે, તમે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરી શકો અને તમારું સિલેક્શન થઈ શકે એ છે। આપણો જે આ બેચ છે, જે બેચમાં આપણે એનસીઈઆરટીની દરેક લાઇન તો કવર કરવાના જ છે, દરેક ટોપિકને પણ કવર કરવાના છે, એમસીક્યુ પ્રેક્ટિસ કરવાના છે, પીવાયક્યુ સોલ્વ કરવાના છે અને સૌથી મહત્ત્વની વાત, આ જે બેચના જેટલા પણ રેકોર્ડેડ લેક્ચર હશે એ પણ તમને મળવાના છે, પીડીએફ નોટ પણ તમને મળવાની છે। તો હજુ પણ વિદ્યાર્થી મિત્રો, જો તમને આ બધું જોઈતું હોય અને તમે એનરોલ ના કર્યું હોય તો આ જે વિડીયો છે એ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, એ લિંક પર જવાનું છે। એ લિંક પર તમે જશો તો તમને સમર્પણ એજ્યુકેશન હબની જે એપ છે એ એપ દેખાશે, જેને તમારે ઇન્સ્ટોલ કરવાની છે। એ થઈ ગયા બાદ તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, તો તમારા પર ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરવાનો છે। એ થશે પછી તમારે રજિસ્ટર્ડ અકાઉન્ટ કરવાનું છે, જેમાં તમારે તમારું ફૂલ નેમ એડ કરવાનું છે, મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે, ઈમેલ એડ્રેસ એડ કરવાનું છે, સ્ટેટ સિલેક્ટ કરવાનું છે। એ થઈ ગયા બાદ તમારે રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું છે। એટલું તમે કરશો એટલે તમને આ રીતનું એક પેજ આવશે, જેમાં તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે। તો આપણે ક્લાસ 12 ભણી રહ્યા છીએ, તો તમારે સ્ટાન્ડર્ડ 12 સાયન્સ સિલેક્ટ કરવાનું છે અને સેવ કરવાનું છે। એ થઈ જશે પછી તમને આ રીતનું પેજ જોવા મળશે, જેના પર તમારે વાયટી ફ્રી કોર્સ છે એના પર ક્લિક કરવાનું છે। તો તમને નીટ બાયોલોજી સિરીઝ જે છે એ જોવા મળશે, જેના પર તમને રેકોર્ડેડ લેક્ચર, પીડીએફ નોટ બધું અવેલેબલ હશે। તો હજુ પણ જેમણે એનરોલ ના કર્યું હોય એ ફટાફટ કરી લો। ઓલરેડી આપણે 4 લેક્ચર લઈ લીધા છે આ ચેપ્ટરના। આજે આપણે નવો ટોપિક શીખવાના છે, જેનું નામ છે પરાગવાહકો। તો ચાલો હવે આપણે નવો ટોપિક શરૂ કરીએ। પરાગવાહકો એટલે કે પરાગનયન માટેના વાહકો, જેને આપણે શું કહીશું? પરાગવાહકો। પરાગવાહકો। હવે આપણે એ સમજીએ કે પરાગવાહકો એટલે શું। આપણે ગયા લેક્ચરમાં એક પ્રક્રિયા શીખ્યા હતા, પરાગનયનની પ્રક્રિયા, જેમાં આપણે શું શીખ્યા હતા કે પરાગાશયમાંથી જે પરાગરજ મુક્ત થાય એને સ્ત્રીકેસરના પરાગાસન પર સ્થાપન કરવાની જે ક્રિયા હતી એને આપણે કીધું હતું પરાગનયન। તો પરાગનયન ક્રિયા કરાવવા માટે જે મદદ કરતા વાહકો છે, જેને આપણે કહીશું પરાગવાહકો। તો આપણે ફટાફટ લખી દઈએ, પરાગવાહકો એટલે શું થશે? પરાગરજને પરાગાશયમાંથી પરાગાસન પર સ્થાપન કરવામાં મદદ કરતા વાહકો, જેને આપણે કહીશું પરાગવાહકો। પરાગવાહકો એટલે કે પરાગનયનમાં મદદ કરે। નોટ ડાઉન કરી લેજો। જ્યારે પણ તમે લેક્ચર અટેન્ડ કરવા બેસો એટલે પહેલી વસ્તુ તમારે એનસીઈઆરટી લેવાનું, જે આપણી ભગવદ્ ગીતા છે। બીજી વસ્તુ તમારે નોટ પેન લઈને રેડી રહેવાનું છે, જે પોઈન્ટ નોટ કરવા કહું તે નોટ કરી લેવાનું, કથા તો સ્ક્રીનશોટ લઈ લેવાનું છે। ચાલો, હવે આ તો સમજી લીધું કે પરાગવાહકો એટલે શું। હવે આપણે પરાગવાહકોના પ્રકાર શીખીશું।
તો પરાગવાહક જે છે એ એના બે પ્રકાર છે, અજૈવિક પરાગવાહકો અને બીજું જે છે જેને આપણે કહીશું જૈવિક પરાગવાહકો. અજૈવિક પરાગવાહકો અને શું કહીશું? જૈવિક પરાગવાહકો. અજૈવિક પરાગવાહકોની અંદર આવશે બે વસ્તુ, પવન અને પાણી. આ બંને અજૈવિક પરાગવાહકો છે. પવન દ્વારા જે પરાગનયન થશે જેને આપણે કહીશું એનિમોફિલી, અને પાણી દ્વારા જે થશે જેને આપણે કહીશું હાઇડ્રોફિલી. જૈવિક પરાગવાહકોની અંદર પ્રાણીઓ આવશે, કીટકો આવશે. કીટકો દ્વારા જે પરાગનયન થશે જેને આપણે કહીશું એન્ટોફિલી. પછી પક્ષીઓ દ્વારા પણ પરાગનયન થશે, તે પક્ષીઓ દ્વારા થશે એને કહીશું આપણે ઓર્નિથોફિલી. ચોથું જે થવાનું છે એ પક્ષી એટલે ચામાચીડિયું જે સસ્તન સમુદાયમાં આવે છે, તો એના દ્વારા જે પરાગનયન થશે એને કહીશું આપણે ચિરેપ્ટોફિલી. તો આ બધા છે પરાગવાહકો છે. હવે જો આપણે જૈવિક અને અજૈવિકની સરખામણી કરીએ તો જે મોટે ભાગેની વનસ્પતિ છે એમાં પરાગનયન છે એ જૈવિક પરાગવાહકો દ્વારા થશે. તો અહીંયા લખી દઈએ, મોટે ભાગેની વનસ્પતિમાં પરાગનયન જૈવિક પરાગવાહકો દ્વારા થાય. જૈવિક પરાગવાહકો દ્વારા થાય. નોટ ડાઉન કરી લેજો. હવે અજૈવિક પરાગવાહકો એટલે પવન અને પાણી છે. તો આ જે વનસ્પતિમાં પરાગનયન અજૈવિક પરાગવાહકો દ્વારા થવાનું છે તો તેમાં પવન અને પાણી બંને દિશાવિહીન છે, કોઈ પણ દિશામાં જશે તો પરાગરજ વ્યય થવાના ચાન્સ વધારે છે. તો અહીંયા શું કરવામાં આવશે? આ જે છે અહીંયા પરાગરજનું નિર્માણ વધારે થાય. કોની સાપેક્ષમાં? તો અંડકની સાપેક્ષમાં. અંડકની સાપેક્ષે. આ પોઈન્ટ નોટ ડાઉન કરી લો, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ફટાફટ ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. હવે આપણે એનસીઈઆરટીની લાઈન પર આપણે કવર કરવાની છે તો આપણે દરેક લાઈનને જોતા જઈશું. વનસ્પતિ બે પ્રકારના અજૈવિક, એમાં પવન અને પાણી આવશે. જૈવિક જેમાં પ્રાણી ઘટકોનો સમાવેશ થશે. નોટ ડાઉન કરજો, મોટે ભાગની વનસ્પતિમાં પરાગનયન જૈવિક વાહકો દ્વારા થશે, ઓછી માત્રામાં અજૈવિક વાહકો દ્વારા થશે. પવન અને પાણી બંને દ્વારા પરાગનયન થાય તો પરાગરજની પરાગાસન સાથે સંપર્કમાં આવવાની શક્યતા રહેલ છે, પણ કેવી છે? ઓછી છે. ઓછી છે તો અચોક્કસતાની પૂર્તતા માટે અંડકની સાપેક્ષે પરાગનયન માટે પુષ્પ મોટી સંખ્યામાં પરાગરજ સર્જે છે. તો આ વસ્તુ નોટ ડાઉન કરજો. હવે આપણે પહેલું પરાગનયન જોવાના છે, એટલે પવન દ્વારા થતું પરાગનયન. જેને આપણે કીધું છે એનિમોફિલી. તો ચાલો આપણે પહેલું પરાગનયન શીખીએ. પવન દ્વારા પરાગનયન કેવી રીતે થાય છે તેની વાત કરશું. તો પવન દ્વારા પરાગનયન કરાવવાનું છે તો પહેલાં તો આપણે પુષ્પની પરાગરજ કેવી હોવી જોઈએ. અને બીજી મહત્ત્વની વાત, અજૈવિક પરાગવાહકોમાં બે આવે છે, પાણી અને પવન. તો મોટે ભાગેની જે વનસ્પતિમાં અજૈવિક પરાગવાહકો દ્વારા પરાગનયન થશે તો એમાં એ પાણી કરતાં પવન દ્વારા વધારે થશે. તો એ પણ લખી દઈએ, પવન દ્વારા પરાગનયન સામાન્ય છે.
નોટ ડાઉન કરજો. હવે વાત કરીએ કે એ જે પુષ્પ છે તો એની પરાગરજ કેવી હશે. એની પરાગરજ કેવી છે તો એ જે પુષ્પ હશે જેનું પવન દ્વારા પરાગનયન થવાનું છે તો એ પરાગરજ એવી હોવી જોઈએ કે એ પવનમાં ઉડી શકે, એટલે હલકી હોવી જોઈએ. અને કેવી હશે? ચિકાસ રહિત. જો ચિકાસયુક્ત હોય તો એ ગમે ત્યાં ચોંટી જશે, તો એના માટે પરાગરજ જે છે કેવી હોવી જોઈએ? ચિકાસ રહિત. પછી વાત કરીએ કે એના પુકેસર કેવા હશે. તો એના જે પુકેસર છે એ કેવા છે? તો એ છે ખુલ્લા કે મુક્ત. કેમ એવું છે? તો જો ખુલ્લા હશે ને તો પરાગરજ જે છે એ પવનના પ્રવાહ સાથે સરળતાથી વિતરણ પામી શકે, એટલા માટે એ કેવા છે? ખુલ્લા છે. હવે એનું પરાગાસન કેવું છે? એટલે એના સ્ત્રીકેસરનું જે પરાગાસન છે એ કેવા હશે? તો એ પીછાયુક્ત છે. નોટ ડાઉન કરજો. કેવા છે? પીછાયુક્ત. પીછાયુક્ત કેમ છે? તો જે પરાગરજ પવનમાંથી વહન પામીને આવી રહેલી છે એને સરળતાથી જકડી શકે એટલા માટે પીછાયુક્ત છે. હવે એ જે હશે સ્ત્રીકેસર જેની પરાગવાહિની અને પરાગાસન જે હશે એ શું હશે? તો એ પવનમાં લહેરાતા હશે. પવનમાં શું હોય? લહેરાતા હોય. નોટ ડાઉન કરજો. હવે આપણે એના ઉદાહરણની ને બીજી મહત્વની વાત કે અહીંયા જે પુષ્પ જે છે એનું જે બીજાશય જે છે એમાં અંડક એક જ છે, પણ આ બધા પુષ્પ ભેગા થઈને કોનું સર્જન કરે? બધા પુષ્પો ભેગા મળી પુષ્પ વિન્યાસ સર્જે. આ પણ નોટ ડાઉન કરજો. એનું ઉદાહરણની જો આપણે વાત કરીએ તો એનું ઉદાહરણ શું આવશે? પવન દ્વારા જે પરાગનયન થાય છે તો એનું ઉદાહરણ તમારે મહત્વનું છે, યાદ રાખવાનું છે, મકાઈનો ડોડો અને ઘાસ. મકાઈના ડોડાની અંદર આપણે જોવાના છે આગળ કેવી રીતે ઘાસની અંદર જે પરાગનયન થાય છે એ વાટ પરાગનયન, પવન દ્વારા પરાગનયન થઈને આપણે વાટ પરાગનયન પણ કહીએ. તો એમાં વાટ પરાગનયન કેવું છે? સામાન્ય છે. આ નોટ ડાઉન કરજો. હવે આપણે સમજીએ કે કેવી રીતે મકાઈની અંદર પવન દ્વારા પરાગનયન છે તો શું ખાસિયત છે. તો તમે અહીંયા જોઈ શકો છો, આ એનસીઈઆરટીનો ડાયાગ્રામ છે, પણ સમજવા માટે આપણે આ ડાયાગ્રામનો ઉપયોગ કરીશું. તો આ જે છે દેખાઈ રહ્યું એ શું છે? એ બધા પુકેસર છે જે કેવા છે? ખુલ્લા છે. તે આ રીતે પરાગરજને હવામાં મુક્ત કરશે સરળતાથી. ખુલ્લા છે એટલે પરાગરજને શું કરશે? હવામાં મુક્ત કરશે. અહીંયા જે તમને દેખાઈ રહ્યું છે આ જે ભાગ, આજે મેં તમને લાલ રંગનું હાઇલાઇટ કર્યું એ શું છે? તો એ જે છે એ છે સ્ત્રીકેસર. એ શું છે? સ્ત્રીકેસર છે. ને એના પરાગાસન જે કેવું છે? પીછાયુક્ત છે. કેમ હશે? તો જે પરાગરજ આવશે, અહીંયા પરાગરજ આવી તો એને એ સરળતાથી આ રીતે જકડી શકે, તો એટલા માટે એની રચના આ રીતની છે. આ શું છે? મકાઈ. મકાઈ છે, મકાઈ. બરાબર. આ એનસીઈઆરટીનો ડાયાગ્રામ છે જેમાં તમને આ જે ગુલાબી રંગનો ભાગ દેખાઈ રહ્યો છે તો એ શું છે? તો એ છે પુકેસર. અને અહીંયા જે ભાગ હશે જે હશે પરાગાસન. તો આ ડાયાગ્રામને પણ ફટાફટ સમજી લો.
તો અહીંયા આપણે જે પણ એના લક્ષણો છે તે લક્ષણો જોયા. અહીંયા આપણે એક ડાયાગ્રામથી સમજ્યા. વેરી ઇમ્પોર્ટન્ટ છે, MCQ આવી શકે છે, તો નોટ ડાઉન કરતા રહેજો. હવે આપણે NCERTની જે લાઈન છે લાઈનને પણ ક્લિયર કરી લઈએ. તો અજૈવિક પરાગનયન જે થાય છે એ પૈકી પવન દ્વારા પરાગનયન કેવું છે? ઘણું સામાન્ય છે. એને આપણે વાટ પરાગનયન પણ કહીશું. એની પરાગરજ કેવી છે? તો હલકી અને ચિકાસ રહિત છે. કેવી છે? હલકી અને ચિકાસ રહિત છે. અહીંયા આપણે લખ્યું છે હલકી અને ચિકાસ રહિત છે, જેથી કરીને પવનના પ્રવાહ સાથે સરળતાથી સ્થળાંતરિત થઈ શકે. પુંકેસર ખૂબ સારી રીતે ખુલ્લા છે, એટલે પરાગરજ જે છે સરળતાથી પવનના પ્રવાહ સાથે વિકિરણ પામી શકે. પુષ્પ મોટા છે, પીછાયુક્ત પરાગાસન છે, એટલે સરળતાથી પરાગરજને જકડી શકે. પુષ્પ એક અંડકયુક્ત છે બીજાશયમાં, એવા અનેક પુષ્પ ધરાવતો પુષ્પ વિન્યાસ ધરાવે છે. ઉદાહરણ હાઇલાઇટ કરવાનું છે મકાઈનો ડોડો, ટશેલ ઇંગ્લિશમાં, જેમાં પરાગાસન એ પરાગવાહિની નીકળે છે જે પવનમાં લહેરાય છે, પરાગરજને જકરે છે. આ પોઈન્ટ હાઇલાઇટ કરજો. ઘાસમાં વાર પરાગનયન ખૂબ જ સામાન્ય છે. બરાબર, તો આ થયું પવન દ્વારા પરાગનયન. ચાલો હવે આપણે બીજો પરાગવાહક એટલે શું થશે? પાણી. તો આપણે બીજો પરાગવાહક જે છે તે જોવાના છે. પાણી દ્વારા થતું પરાગનયન, જેને આપણે કહીશું હાઇડ્રોફિલી. ચાલો, તો પાણી દ્વારા થતું પરાગનયનની વાત કરું તો અત્યારે જ આપણે કીધું કે અજૈવિક પરાગવાહકમાં પવન અને પાણી છે. તો જેમાં અજૈવિક દ્વારા થવાનું છે તો મોટે ભાગે પવન દ્વારા થશે. પાણી દ્વારા પરાગનયન જે છે ખૂબ ઓછી વનસ્પતિમાં થાય, માત્ર 30 જેટલી પ્રજાતિમાં થાય. નોટ ડાઉન કરજો. હવે જો વાત કરું, અને એ પણ કઈ વનસ્પતિ? તો એ જલીય એકડરી વનસ્પતિ. હવે જે નિમ્ન કક્ષાની વનસ્પતિ છે, નિમ્ન કક્ષાની વનસ્પતિમાં શું આવશે? ફટાફટ યાદ કરો. નિમ્ન કક્ષાની વનસ્પતિ એટલે એની અંદર કોણ આવે? તો એની અંદર આવશે લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગી. આ ત્રણ વનસ્પતિ એટલે નિમ્ન કક્ષાની. ઉચ્ચ કક્ષાની એટલે અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. આ ત્રણ વનસ્પતિ, જેમાં બી ખાસ કરીને દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિની વાત કરીએ તો એનું સીમિત વિતરણ છે. એનો મતલબ શું થાય? સીમિત વિતરણ. તો આ જે વનસ્પતિ જેટલી તમને આવૃત અને અનાવૃત જેટલી જોવા મળે એટલી જોવા મળતી નથી. તો એનું કારણ શું છે? તો આ જે વનસ્પતિ છે એમાં નરજન્યુના વહન માટે પાણી માધ્યમ છે. પાણી માધ્યમની જરૂર પડશે. તો બધે પાણી નથી મળતું, એટલે વહન નથી થતું. એના કારણે ફલન પણ અટકે. એટલે નરજન્યુનું વહન અને ફલન આ બંને પ્રક્રિયામાં તે પાણીનું માધ્યમ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ને એના કારણે જો પાણી નહીં હશે તો વહન નહીં થશે અને ફલન નહીં થાય, તો વનસ્પતિનો વિકાસ થવાનો નથી. બરાબર, હવે આપણે એના ઉદાહરણ જોઈ લઈએ. પાણી દ્વારા પરાગનયન વનસ્પતિના ઉદાહરણ. તો પહેલાં આપણે મીઠા જળમાં ઉગતી વનસ્પતિ એટલે કઈ? કે જેમાં પાણી દ્વારા પરાગનયન થાય. તો મીઠા જળમાં ઉગતી વનસ્પતિનું નામ તમારે યાદ રાખવાનું છે, વેલિસનેરિયા અને બીજું છે હાઇડ્રીલા. એવી રીતે દરિયાઈ, તો દરિયામાં આવશે દરિયાઈ ઘાસ.
અને એ દરિયાઈ ઘાસ એટલે કઈ? જોસ્ટેરા. તો આ વનસ્પતિમાં પાણી દ્વારા પરાગનયન થાય છે. નોટ ડાઉન કરી લો. ચલો હવે આપણે બે વનસ્પતિ એવી જોવાના છે કે જે થાય મતલબ ઉગે છે પાણીમાં, પણ પરાગનયન સ્થળજ વનસ્પતિની જેમ પવન અને કીટકો દ્વારા થાય છે. તે કઈ વનસ્પતિ છે? તો સમજો આ પાણી છે, આ શું છે? પાણી છે. તો અહીંયા આ વનસ્પતિ છે જેના પુષ્પ છે કે જે પાણીની બહાર છે. એવી રીતે એક બીજી પણ વનસ્પતિ છે જે પાણીમાં ઉગે છે ને એના પુષ્પ પણ આ રીતે પાણીની બહાર છે. આ જે વનસ્પતિ છે જેને આપણે કહીશું જરકુંભી, એને બીજું શું કહેવાશે? વોટર હાયસિન્થ. બીજું એને ટેરર ઓફ બેંગલ કહેવાય. કેમ કહેવાય તેની વાત પણ કરશું. આ જે વનસ્પતિ છે એ છે જલીય લીલ. આ બંને વનસ્પતિ એવી છે, જો આ બંને વનસ્પતિ જે છે એ વનસ્પતિ શું છે? તો એ વનસ્પતિ પાણીમાં ઉગે છે. ક્યાં ઉગે છે? પાણીમાં. પરંતુ પરાગનયન સ્થળજ વનસ્પતિની જેમ પવન કે કીટકો દ્વારા થાય છે. કેમ એવું થાય છે? તો તેમના પુષ્પ પાણીની સપાટી પર છે. તેવી અમુક વનસ્પતિ છે જે પાણીમાં ઉગે છે પણ એનું પરાગનયન જે છે પવન કે કીટકો દ્વારા થાય છે. આપણી બુકમાં બે એક્ઝામ્પલ યાદ આપેલા છે, એક જરકુંભી અને એક જલીય લીલ. તો આપણે યાદ રાખવાનું છે. અહીંયા મેં એને કીધું ટેરર ઓફ બેંગલ જરકુંભીને. કેમ કીધું? એટલા માટે કીધું કે એની પાછળ એક સ્ટોરી છે. શું છે તે? તો આ જે વનસ્પતિ હતી એના પુષ્પ અને એના પર્ણોનો આકાર ખૂબ સરસ હતો. એટલે બીજા દેશમાંથી એને ભારતમાં લાવ્યા. બેંગ્લોરમાં તળાવ હતું, તેમાં એને રોપી દીધી. તો એ વનસ્પતિ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે આખી પાણીની સપાટીને એને કવર કરી લીધી. સનલાઇટ પણ અંદર જઈ નહીં શકતી હતી. અંદર જે જલીય પ્રાણીઓ રહેતા હતા એને ઓક્સિજન મળતો પણ બંધ થઈ ગયો અને છેવટે તે બધા મૃત્યુ પામવા લાગ્યા. એટલા માટે એને કહેવાય છે ટેરર ઓફ બેંગલ. નોટ ડાઉન કરી લો આ પોઈન્ટ. ચાલો હવે આપણે આગળ વધીએ છીએ. તો આ વાત થઈ ગઈ કોની? બે વનસ્પતિ એવી કે જે સ્થળજ વનસ્પતિની જેમ એની અંદર પરાગનયન થાય છે. હવે આપણે શીખવાના છે બે વનસ્પતિ એવી છે કે જેમાં કોઈકમાં પાણીની સપાટી દ્વારા થાય છે અને કોઈકમાં પાણીની અંદર થાય છે. તો આપણે જે પરાગનયન જોઈ રહ્યા છે જેનું નામ શું છે? હાઇડ્રોફિલી. તો બે પ્રકારની આવશે. એકને આપણે કહીશું એપી હાઇડ્રોફિલી અને બીજાને આપણે કહીશું હાઇપો હાઇડ્રોફિલી. શું ફરક છે? તો અહીંયા જે પરાગનયન થવાનું છે એ પરાગનયન પાણીની સપાટી પર થાય. અહીંયા જે પરાગનયન થવાનું છે એ પરાગનયન પાણીની અંદર થાય.
આ મેઇન ડિફરન્સ છે બંને વચ્ચેનો. ઉદાહરણથી સમજીએ તો અહીંયા મેં એક વનસ્પતિ લીધી છે જેનું નામ છે વેલિશનેરિયા, અને આ જે છે જેમાં આપણે સમજવાના છે એપીહાઇડ્રોફિલી. શું છે તે સમજો. અહીંયા શું થાય, આ જે વનસ્પતિ છે તે વનસ્પતિની રચનાની વાત કરીએ તો સમજીએ કે અહીંયા આપણે પાણી છે, આ આખું પાણી છે, આ આખું પાણી છે, અને આ જે પાણી છે જેમાં અહીંયા આ વનસ્પતિ છે, આ વનસ્પતિ જે છે જેનું અહીંયા પુષ્પ છે, જેનું અહીંયા આ પુષ્પ છે, અને એ કંઈક આવી રચનાથી જોડાયેલું છે. આ પુષ્પ છે, પુષ્પ કયું છે તો એ પુષ્પ જે છે એ છે માદા પુષ્પ, અને એની પાસે એક રચના છે આ રીતે વરેલી જેને આપણે કહીશું લંબવૃત્ત. તો જે વેલિશનેરિયા વનસ્પતિ છે જેમાં માદા પુષ્પ જે છે એ શું છે તો પાણીમાં ડૂબેલું છે, પાણીમાં ડૂબેલું છે. પણ જ્યારે ડૂબેલું છે પછી અહીંયા પણ જોઈ લઈએ કે આ જે પુષ્પ તમને દેખાઈ રહ્યા છે, આ પુષ્પ એ નર પુષ્પ છે. કેવા પુષ્પ છે? નર પુષ્પ છે. એ નર પુષ્પ જે છે જે પરાગરજને અહીંયા આ રીતે પાણીની સપાટી પર મુક્ત કરશે. ક્યાં મુક્ત કરશે? પરાગરજને. પરાગરજને પાણીની સપાટી પર મુક્ત કરે. નોટ ડાઉન કરજો. હવે શું થશે તે જો, જ્યારે આ પુષ્પ પરિપક્વ થશે તો તમે અહીંયા જોઈ શકો કે પુષ્પ પરિપક્વ થાય એટલે આ વૃત્ત જે છે, આ વૃત્ત જે દેખાઈ રહ્યું છે તમને, એ વૃત્ત આ રીતે સીધું થઈ જશે, સીધું થઈ જશે, અને એ જે પુષ્પ છે એ આ રીતે પાણીની સપાટી પર આવી જશે. તમે અહીંયા જોઈ શકો છો આ વ્હાઇટ રંગનું પુષ્પ, આ લંબવૃત્ત છે તે આ રીતે સીધું થઈ ગયું અને ક્યાં આવી ગયું? પાણીની સપાટી પર આવી ગયું. આ પરાગરજ જે છે એ વહન પામતી નિષ્ક્રિય રીતે પાણીમાં વહન પામતી અહીંયા આવશે અને પરાગનયન થશે. તો અહીંયા જે પરાગનયન થયું વેલિશનેરિયામાં, એમાં પાણીની સપાટી પર પરાગરજ મુક્ત થઈ અને પુષ્પ જે છે માદા પુષ્પ એને મળી, એ પણ ક્યાં? પાણીની સપાટી પર. તો એને આપણે કહીશું એપીહાઇડ્રોફિલી. નોટ ડાઉન કરજો. ચાલો હવે આપણે શીખવાના છે બીજો પ્રકાર, એટલે હાઇપોહાઇડ્રોફિલી. એટલે શું થશે તે જો. હાઇપોહાઇડ્રોફિલી એટલે શું થશે? અહીંયા મેં જે ઉદાહરણ લીધું છે એ શું છે? એ છે દરિયાઈ ઘાસ. કઈ? તો જોસ્ટેરા. તો એમાં શું થશે? આ બધું જે છે, આ બધું પાણી છે, આ બધું પાણી છે, આ બધું પાણી છે. હવે શું થશે તે ખાસ ધ્યાન આપજો. આની અંદર જે પુષ્પ હશે એ કેવા છે? તો પુષ્પ પાણીમાં નિમગ્ન છે. તો અહીંયા જે પુષ્પ છે પાણીમાં નિમગ્ન છે, જે અહીં જ શું કરે છે? આ જે છે આ દેખાઈ રહી છે, આ બધી દેખાઈ રહી છે એ શું છે? પરાગરજ છે. શું છે? પરાગરજ. તો એ પુષ્પ શું કરશે? પરાગરજને પાણીની અંદર મુક્ત કરે. એ પરાગરજ પાણીની અંદર જ નિષ્ક્રિય વહન પામે. શું વહન પામે? નિષ્ક્રિય વહન પામે. એની જે પરાગરજ છે એ નિષ્ક્રિય વહન પામે, અને રચના તમને કઈ અલગ દેખાય છે. કેવી છે આ પરાગરજ?
તો આ જે પરાગરજ છે એ લાંબી છે અને પટ્ટીમય છે, રિબન લાઇક સ્ટ્રક્ચર છે. એ પાણીની અંદર મુક્ત થશે, પાણીની અંદર જ વહન પામશે અને તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ જે છે એ પરાગાસન છે, તો એ પાણીની અંદર જ પરાગાસનને જઈને મળશે. તો આ જે છે જેમાં પાણીની અંદર પરાગનયન ક્યાં થાય છે? પાણીની અંદર. ક્યાં થાય છે? પાણીની અંદર. એટલા માટે આપણે એને શું કહીશું? હાઇડ્રોફિલી. હવે મોટે ભાગની જે વનસ્પતિ છે કે જેનું પરાગનયન છે એ પાણી દ્વારા થવાનું હોય, તો એની જે પરાગરજ હોય એટલે પાણી દ્વારા પરાગિત વનસ્પતિ જે છે એ વનસ્પતિની પરાગરજ કેવું આવરણ ધરાવે? તો એ શ્લેષ્મથી આવૃત છે. કેમ શ્લેષ્મથી આવૃત છે? તો ભેજ સામે રક્ષણ મેળવવા. તો આ વસ્તુ નોટ ડાઉન કરવાનું છે. આ હાઇપોહાઇડ્રોફિલી છે, એનું ઉદાહરણ યાદ રાખવાનું છે દરિયાઈ ઘાસ જોસ્ટેરા, જેમાં પુષ્પ પાણીની અંદર નિમગ્ન છે, પાણીની અંદર પરાગરજ મુક્ત થઈ. ખાસ કરીને પરાગરજ કેવી છે? લાંબી અને પટ્ટીમય છે. એ નોટ ડાઉન કરવાનું છે. ફટાફટ નોટ ડાઉન કરી લો આ વસ્તુ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા બે પરાગનયન શીખી ગયા છે. એક પાણી દ્વારા કેવી રીતે થાય અને એક પવન દ્વારા કેવી રીતે થાય. તો આપણે હવે જો વાત કરીએ તો આપણે અહીંયાની થિયરી જોઈ લઈએ ફટાફટ. પાણી દ્વારા પરાગનયન મેં કીધું તેમ ખૂબ ઓછી માત્રામાં એટલે લગભગ 30 જેટલી મર્યાદિત પ્રજાતિમાં થાય. હાઇલાઇટ કરી લેજો, વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. પછી કેવી છે? મોટાભાગની જલીય એકદરી વનસ્પતિ છે. નિમ્ન કક્ષાની વનસ્પતિ લીલ, દ્વિઅંગી અને ત્રિઅંગીમાં પાણી દ્વારા પરાગનયન થાય. નરજન્યુના સ્થળાંતર માટે પાણી એનું માધ્યમ છે, પાણી માધ્યમ છે. દ્વિઅંગી અને ત્રિઅંગીનું વિતરણ સીમિત છે, કારણ કે નરજન્યુના વહન અને ફલન માટે શું જોઈએ છે? પાણી જોઈએ છે. ઉદાહરણ યાદ રાખવાના છે વેલિસ્નેરિયા, હાઇડ્રીલા જે મીઠા જળમાં ઉગે છે, અને દરિયાઈ ઘાસ જે દરિયામાં થાય છે જે છે જોસ્ટેરા. બરાબર? જ્યાં હાઇલાઇટ કરવાનું કહેવું તો ખાસ હાઇલાઇટ કરજો. મોટાભાગની જે બધી જ જલીય વનસ્પતિ છે પરાગનયન માટે પાણીનો ઉપયોગ કરતી નથી. તો એના માટે બે ઉદાહરણ યાદ રાખવાના. જલીય વનસ્પતિ જેવી કે કઈ? જરકુંભી અને જલીય લીલ. આ બંને પુષ્પ જળ સપાટીની ઉપર રહે છે એના પુષ્પ ખાસ. એટલે મોટાભાગની સ્થળજ વનસ્પતિની જેમ એની અંદર કીટકો કે પવન દ્વારા પરાગનયન થશે. વેલિસ્નેરિયામાં માદા પુષ્પ જે છે, આ નથી જોવાનું. વેલિસ્નેરિયા વનસ્પતિમાં પરાગનયન કોના દ્વારા થવાનું છે? પાણી દ્વારા થવાનું છે, પાણી દ્વારા જ થવાનું છે. તેમાં માદા પુષ્પો પોતાના લંબ વૃત્ત વડે પાણીની સપાટી પર આવે છે. મેં તમને ડાયાગ્રામથી ખૂબ સરસ રીતે સમજાવ્યું. નર પુષ્પ પરાગરજને પાણીની સપાટી પર મુક્ત કરે છે, નિષ્ક્રિય રીતે વહન પામે છે, માદા પુષ્પના પરાગાસન સુધી પહોંચે છે. બીજી છે દરિયાઈ ઘાસમાં. શું થશે? દરિયાઈ ઘાસમાં તમારે એક ઉદાહરણ યાદ રાખવાનું છે. કયું? જોસ્ટેરા. આવી જે વનસ્પતિ છે ખાસ કરીને દરિયાઈ ઘાસમાં માદા પુષ્પ પાણીમાં નિમગ્ન રહેશે, પાણીની અંદર જ પરાગરજ મુક્ત થશે. પરાગરજ કેવી છે? લાંબી પટ્ટીમય છે અને પાણીમાં નિષ્ક્રિય રીતે વહન પામે છે અને પરાગાસન સુધી પહોંચે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પવન અને પાણી દ્વારા પરાગનયન જોયું. તો એમાં બંને અજૈવિક પરાગવાહકો છે. તો આ જે વનસ્પતિ હશે કે જેના પુષ્પ કેવા હશે? પુષ્પ જે છે એ રંગવિહીન હશે અને કેવા હશે? સુગંધવિહીન હશે. એમાં સુગંધ કે રસની જરૂર નથી. પરાગરજને ભેજના રક્ષણ માટે શ્લેષ્માનું આવરણ છે. પુષ્પો રંગબેરંગી હોતા નથી અને મધુદ્રવ્ય સર્જતા નથી. એનું કારણ શું છે?
કારણ કે એ જે છે એને આકર્ષવા માટે કંઈ આપવું જરૂરી નથી, ઓટોમેટિકલી આવી જવાના છે. બરાબર, તો અહીંયા આપણે 2 પરાગનયન કમ્પ્લીટ કર્યા છે. ચાલો હવે આપણે શીખવાના છે. હવે આપણે જે શીખવાના છે જે આપણે આવશે જૈવિક પરાગવાહકો. શું આવશે? જૈવિક પરાગવાહકો. જો આપણે જૈવિક પરાગવાહકોની વાત કરીએ તો એમાં આપણે કીટક આવશે, પક્ષી આવશે ને પ્રાણીઓ આવશે. પણ મોટે ભાગેની વનસ્પતિ છે કે જે કીટકો દ્વારા વધારે પરાગિત થશે બીજાની સરખામણીમાં. તો મોટાભાગની સપુષ્પી વનસ્પતિમાં પરાગવાહકો વિવિધ પ્રાણીઓનો પણ ઉપયોગ કરે છે. કીટકોમાં કોણ આવશે? કીટકો નામ યાદ રાખવાના છે. અને મેં બીજું શું શીખવેલું? કીટકો દ્વારા જે પરાગનયન થાય એને આપણે શું કહીશું? એન્ટેમોફિલી. કયા કયા કીટકો આવશે? હાઇલાઇટ કરી લેજો. મધમાખી, પતંગિયા, માખી, ભૃંગ કીટકો, ભમરી, કીડી, ફૂડા, આ બધા જે છે કીટકો જે પરાગવાહકો તરીકે કામ કરે છે. પછી આપણે શીખ્યા હતા પક્ષી દ્વારા પરાગનયન, જેને આપણે શું કીધું હતું? તેને આપણે કીધું હતું એ પરાગનયનને ઓર્નિથોફિલી. તે પક્ષીઓ પણ તમારે ખાસ યાદ રાખવાના છે. કયા પક્ષી આવશે? તો એની અંદર સનબર્ડ એટલે દેવચકલી. સનબર્ડ એટલે દેવચકલી, આ હાઇલાઇટ કરજો, એમસીક્યુ અહીંયાથી પણ આવી શકે. હમિંગબર્ડ એટલે ગુંજન પક્ષી, આ પક્ષી આવશે. અને ચામાચીડિયું જે સસ્તન સમુદાયમાંથી આવે છે એના દ્વારા પણ પરાગનયન થાય છે. ચામાચીડિયું જેને આપણે કહીશું, શું કહેવાના છે? જેને આપણે કહીશું ચિરપ્ટો. ચિરપ્ટો. ચિરપ્ટોફિલી. બરાબર, તો એ ચામાચીડિયું પણ સામાન્ય પરાગવાહક છે. આ બધા કીટકોમાં સૌથી પ્રભાવી પરાગવાહક એટલે કયું? તો વેરી ઇમ્પોર્ટન્ટ છે મધમાખી. હાઇલાઇટ કરજો. કયું પરાગવાહક? મધમાખી. કયું? અહીંયા પણ હું લખી દઉં છું. પ્રભાવી પરાગવાહક શું આવશે? તો એ છે મધમાખી. અહીંયાથી એમસીક્યુ આવેલો છે એટલે ઇમ્પોર્ટન્ટ છે. પછી જો આપણે વાત કરીએ તો પ્રાણીઓમાં કોણ આવશે? તો પ્રાઇમેટમાં લેમુર, વૃક્ષારોહી તીક્ષ્ણ દાંતવાળા કોતરતા આવશે. બીજા સરીસૃપમાં યાર હાઇલાઇટ કરજો, ગેકો, ગરુડી અને કાચીરો છે જે પરાગવાહકો તરીકે કામ કરે છે. હવે અહીંયા આપણે બહુ બધા પ્રાણીઓ જોયા, બહુ બધા પક્ષી જોયા, બહુ બધા કીટકો જોયા. તો જે વનસ્પતિ આ બધામાંથી જે પ્રમાણે પરાગિત થવાની હોય તે પ્રમાણે એ શું કરશે? અનુકૂલન સાધશે. તો અહીંયા જે હાઇલાઇટ કર્યું છે ફટાફટ નોટ ડાઉન કરી લો, હાઇલાઇટ કરી લો એનસીઈઆરટીમાં. ચાલો આગળ વધીએ. હવે આપણે શીખવાના છે. અહીંયા શું દેખાઈ રહ્યું છે તમને? જોઈને જ તમને ખબર પડવી જોઈએ કે હવે આપણે કયું પરાગનયન શીખવા જઈ રહ્યા છે. કીટ પરાગનયન. બરાબર, કીટકો દ્વારા થતું પરાગનયન એટલે કે એન્ટિમોફિલી. કીટકો દ્વારા થતું પરાગનયન જેને આપણે કહીશું, શું કહેવાના છે? પરાગનયન, જેને આપણે કહીશું એન્ટેમોફિલી. અહીંયા તમને શું દેખાઈ રહ્યું છે? ખૂબ સરસ મજાનું અહીંયા શું દેખાઈ રહ્યું છે? આ પુષ્પ છે. શું છે? પુષ્પ. તો જે વનસ્પતિમાં કીટકો દ્વારા પરાગનયન થવાનું હોય તેની ખાસિયત શું છે? એની ખાસિયત શું છે તે જોઈએ. તો એ જે પુષ્પ હશે, પુષ્પ કેવા હશે? તો એ પુષ્પ જે છે એ પુષ્પ કેવા છે? તો એ પુષ્પ છે રંગબેરંગી. કેવા છે? રંગબેરંગી છે.
જોવાને આપણને ગમશે. સુગંધી છે. કેવા છે? રંગબેરંગી છે, સુગંધી છે, મધુર રસથી સમૃદ્ધ છે. કેવા છે? મધુર રસથી સમૃદ્ધ છે. અને બીજા કેવા હશે? તો મધુર રસથી સમૃદ્ધ અને કેવા છે? મોટા છે. તો આ પોઈન્ટ નોટ ડાઉન કરજો. આ લક્ષણ કહેવાશે કે જે વનસ્પતિના પુષ્પો કીટકોથી પરાગિત થવાના છે તો પુષ્પ કેવા છે? રંગબેરંગી, સુગંધી અને મધુર રસથી સમૃદ્ધ છે. હવે આ જે વનસ્પતિ હશે, અમુક વનસ્પતિ કે જે કીટકોથી પરાગિત થવાની છે, તો એ શું કરશે? તો એ કીટકોથી પરાગિત થવાની છે તો એ વનસ્પતિ ધ્યાનાસર તમારું ધ્યાન જઈ શકે તેવો પુષ્પ વિન્યાસનું નિર્માણ કરશે. કેવી રીતે કરશે તે આપણે થોડું સમજવાના પ્રયત્ન કરીએ. તો અહીંયા શું થશે? જે નાના નાના પુષ્પ હશે, કેવા પુષ્પો? નાના નાના. એ નાના નાના પુષ્પો આ રીતે ભેગા થશે. નાના નાના પુષ્પ છે જે ભેગા થશે. આ રીતે એકઠા બનશે અને શું બનાવશે? તો ધ્યાનાકર્ષક, તમારું ધ્યાન જઈ શકે. તમારું કે કીટકો, પ્રાણી, પક્ષીઓ જેનાથી પરાગિત થવાનું છે એ ધ્યાનાકર્ષક શું બનાવશે? પુષ્પ વિન્યાસ. કોણ બનાવશે? તો આવા બધા નાના પુષ્પો ભેગા મળી આવો તમારું ધ્યાન જઈ શકે એવો પુષ્પ વિન્યાસનું નિર્માણ કરશે. આ જે છે એનું પહેલું લક્ષણ, આ એનું બીજું લક્ષણ. ત્રીજું શું છે? શું છે ત્રીજું? તો તમે જોયું હોય કે અમુક જગ્યાએ માખી અને જે ભૃંગ કીટકો છે તે જ્યાં ગંદકી ભરેલી હોય ને ત્યાં એ વધારે હશે. તો હવે આપણે કોઈ વનસ્પતિએ પરાગિત થવું છે કોનાથી? માખી કે ભૃંગ કીટકોથી. તો એને બોલાવવા માટે દુર્ગંધનું સર્જન કરવું પડશે. તો એ પણ આપણે લખી દઈએ કે માખી અને ભૃંગ કીટકો ને આકર્ષવા માટે પુષ્પ શું કરશે? તો એ પુષ્પ છે એ દુર્ગંધ સર્જે. શું સર્જે? દુર્ગંધ સર્જે. નોટ ડાઉન કરી લો ફટાફટ. ચલો, તો આ થઈ ગયું કે કીટકો કેવા, મતલબ પુષ્પો કેવા હોવા જોઈએ, પછી પુષ્પ વિન્યાસ કેવો સર્જે એની વાત કરી. હવે કોઈ કામ આ દુનિયામાં કોઈ ફ્રીમાં કરતું નથી. તો અહીંયા પરાગવાહકો પાસે પરાગનયન કરાવવાનું છે વનસ્પતિએ. તો એ પરાગવાહકો પણ ફ્રીમાં કામ કરવાના નથી. આપણો આ કોર્સ છે જે તમને ફ્રીમાં મળે છે, તો એનો પૂરો ફાયદો ઉઠાવજો. તો પરાગવાહકોને પાસેથી પરાગનયન કરાવવું છે તો આ વનસ્પતિના પુષ્પો શું કરશે? ને પુરસ્કાર આપશે. શું આપશે? પુરસ્કાર. તો અહીંયા આપણે લખી દઈએ કે પરાગવાહકો પાસેથી પરાગનયન કરાવવા માટે વનસ્પતિ પરાગવાહકોને શું આપશે? પુરસ્કાર આપે. હવે એ પુરસ્કાર એટલે શું હશે? તો એ પુરસ્કાર છે પરાગરજ અને મધુદ્રવ્ય. પરાગરજ જે છે એ અને મધુદ્રવ્યનો પુરસ્કાર આપશે તો થશે શું? તો અહીંયા એક શબ્દ પર યાદ રાખવાનો છે, પરાગકીટ.
પુષ્પ જે છે એ આનું સર્જન કરે. આગળ પાછળ લખું છું. પુષ્પ શું કરશે? પુષ્પ પરાગકીટનું સર્જન કરે. પરાગકીટ એટલે શું થશે? તો પરાગકીટ એટલે એની જે પરાગરજ છે એ તેલયુક્ત દ્રવ્યોનું આવરણ ધરાવે. આવરણ ધરાવે એટલે કેવી બનશે? એ ચિકાસયુક્ત બનશે. આ રીતે સમજો કે પરાગરજ છે, આ રીતે પરાગરજ છે, આ પરાગરજ છે, તો એની ફરતે તેલયુક્ત દ્રવ્ય આવેલું હશે, આવું એનું આવરણ હશે. તો એનાથી શું થાય કે હવે કોઈ પક્ષી મતલબ જે કોઈ પરાગવાહક છે તો એ પરાગવાહક જ્યારે પુષ્પ પાસે આવશે તો એ પરાગરજ જે છે એના શરીર સાથે ચોંટી જશે. પછી એ પરાગવાહક જ્યારે અન્ય પુષ્પના સંપર્કમાં આવશે ત્યારે તેના પરાગાસન પર એને છોડી દેશે. તો આ જે છે પુરસ્કાર. હવે બધી વનસ્પતિ જરૂરી નથી કે બધી જ વનસ્પતિ જે છે એ પુરસ્કારમાં પરાગરજ અને મધુદ્રવ્ય આપે. અમુક વનસ્પતિ જે છે એ અમુક વનસ્પતિ શું આપશે? તો અમુક વનસ્પતિ જે છે એને સલામત સ્થાન આપશે. શાના માટે? તો ઈંડા મૂકવા માટે સલામત સ્થાન આપે. એની અંદર ઉદાહરણની જો વાત કરું તો સુરણ કે જે કેટલું છે 6 ફૂટ ઊંચાઈવાળું પુષ્પ છે. અને બીજું યુકા વનસ્પતિ અને ફૂડાના આંતર સંબંધો આપણે જોઈશું. તો પહેલા આટલું નોટ ડાઉન કરી લો ફટાફટ. ચલો, આ નોટ ડાઉન થઈ ગયું હોય તો હવે આપણે ખૂબ મહત્વનો આંતર સંબંધ એટલે યુકા અને ફૂડાનો આંતર સંબંધ જોવાના છે. તો હવે આપણે જોવાના છે શું? ડાયાગ્રામ છે જ મારી પાસે. અહીંયા મેં એક ડાયાગ્રામ લીધો છે, એનાથી જ આપણે સમજશું. યુકા ફૂડા આંતર સંબંધ બંને એકબીજા વગર જીવનચક્ર પૂરું કરી શકતા નથી. કેમ નથી કરતા? તો એની વાત કરીએ છીએ આપણે. તો અહીંયા તમે જોઈ રહ્યા છો આ એક કીટક છે. એ કીટક છે, એ કીટક શું છે? તો એ છે ફૂડા. શું છે? ફૂડા. અહીંયા આ જે વનસ્પતિનું આ જે પુષ્પ છે, આ પુષ્પ છે, આ પુષ્પ જે છે એ પુષ્પ આ વનસ્પતિ કઈ છે? યુકા વનસ્પતિ. યુકા વનસ્પતિ. ને અહીંયા કીટક જે અહીંયા છે એ શું છે? એ વનસ્પતિનું કયો ભાગ છે? બીજાશય. શું થશે તે સમજો. શું થશે તે સમજો. સમજો કે આ રીતે આ યુકા વનસ્પતિનું સ્ત્રીકેસર છે અને આ જે છે એનું શું છે? બીજાશય છે. તો આ બીજાશય છે તો આપણને ખબર છે કે એ બીજાશયની અંદર શું આવેલું છે? અંડકો આવેલું છે. અંડક, એની અંદર છે માદાજન્યુ. ભ્રૂણપૂટમાં કયો જન્યુ છે? માદાજન્યુ. જેની સાથે આપણે નરજન્યુને જોડવાના છે તો આગળની પ્રક્રિયા થશે. હવે અહીંયા શું થાય છે કે અહીંયા આ રીતે ફૂડા જે છે આવે છે. આ ફૂડા જે છે આવે છે અહીંયા. અને એ ફૂડા જે છે એ આવે છે ત્યારે એના પર શું છે? તો ત્યારે એના પર છે આ રીતે એના શરીર પર પરાગરજ ચોંટેલી છે. પરાગરજ. તો યુકા વનસ્પતિ શું કરશે? આ કોનું બીજાશય છે? યુકા વનસ્પતિ. એ યુકા વનસ્પતિ શું કરશે? આ જે છે ફૂડાને, આ ફૂડાને શું કરવા રહેશે? ફૂડાને બીજાશયમાં, બીજાશયના પોલાણમાં ઈંડા મૂકવા દેશે.
તો અહીંયા એ શું કરશે, તો અહીંયા આ રીતે બીજાશયનું પોલાણ છે, તો અહીંયા આ રીતે ઈંડા મૂકી દેશે. આ ઈંડા છે, એનું પોલાણમાં ઈંડા મૂકવા દેશે. એના બદલામાં યુકા વનસ્પતિને શું મળશે, તો આ ફૂડા આવેલું છે એના પર પરાગરજ છે, તો એ પરાગરજ જે છે એ અહીંયા આવશે. બરાબર, અહીંયા આવશે અને એ આગળ પરાગનયનમાં ભાગ લેશે. આ જે ફૂડા છે તો એના ઈંડા અહીંયા બીજાશયમાં ક્યાં સુધી રહેશે, તો જેવું અહીંયા ફલન થઈ ગયું અને બીજ વિકાસ શરૂ થાય. શું શરૂ થાય, અહીંયા બીજ વિકાસ. બીજ વિકાસ શરૂ થાય એટલે શું થાય, જે ડીંભ ઈંડામાંથી ડીંભ એટલે કે ઈયર એ બહાર આવે અને એ પણ બીજાશયમાંથી પછી નીકળી જશે. તો આ રીતે અહીંયા શું થાય છે કે યુકા વનસ્પતિ જે છે એ ફૂડાને ઈંડા મૂકવા માટે સલામત સ્થાન આપે. અહીંયા બીજાશયના પોલાણમાં ઈંડા મૂકશે એટલે કોઈ એને નુકસાન પહોંચાડી શકશે નહીં. ઈંડાને જે કંઈ પોષણ જોઈશે તે પણ એને બીજાશયમાંથી મળી રહેશે. યુકા વનસ્પતિને બદલામાં પરાગરજ મળશે એટલે એ પરાગિત થઈ જશે. તો આ બંને વનસ્પતિ એવી છે કે જે એકબીજા વગર જીવનચક્ર પૂર્ણ કરી શકતી નથી. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે નીટ એક્ઝામ માટે, નોટ ડાઉન કરી લો ફટાફટ. બરાબર, હવે આપણે એનસીઈઆરટીની લાઈન સમજીએ. મોટા ભાગની કીટ પરાગિત વનસ્પતિના પુષ્પ કેવા છે, તો એ છે મોટા, રંગબેરંગી, સુગંધી અને મધુરસથી સમૃદ્ધ છે. જો પુષ્પ નાના હશે તો ભેગા થશે, પુષ્પ વિન્યાસ બનાવશે, જે કેવો છે ધ્યાનાકર્ષક છે, પુષ્પનો રંગ અને સુગંધથી આકર્ષાય એવો મસ્ત હશે. નોટ ડાઉન કરજો, માખી અને ભૃંગ કીટકોથી પરાગિત થવા માટે એને શું સર્જે, દુર્ગંધ સર્જે. પ્રાણીઓની મુલાકાત નિશ્ચિત કરવા માટે પુષ્પ પ્રાણીઓને શું આપશે, પુરસ્કાર આપશે. શું પુરસ્કારમાં આપશે, તો મધુદ્રવ્ય અને પરાગરજ આપશે. એનો મતલબ એ આપવાનો હેતુ શું છે, તો પરાગાશય અને પરાગાશનને સંપર્કમાં લાવવાનો છે. આ પ્રાણીઓના દેહ પર પરાગરજનું આવરણ મેળવે એટલે મેં તમને કીધું તે પરાગકીટ. પ્રાણીઓ દ્વારા પરાગિત પુષ્પમાં પરાગરજ કેવી હશે, ચિકાસયુક્ત હશે. જ્યારે આ પ્રાણી પોતાના દેહ પર પરાગરજ સાથે પરાગાશનના સંપર્કમાં આવે ત્યારે શું થાય, પરાગનયન થાય છે. કેટલીક જાતિઓમાં પુષ્પીય પુરસ્કાર સ્વરૂપે ઈંડા મૂકવા માટે શું આપવામાં આવશે, સલામત સ્થાન આપવામાં આવશે. ઉદાહરણ છે સુરણ, કેટલું 6 ફૂટ ઊંચાઈ ધરાવે છે. બીજો સૌથી મહત્વનો સંબંધ એટલે ફૂડા જાતિ અને યુકા વનસ્પતિ. ફૂડા અને યુકા વનસ્પતિ એકબીજા વગર જીવનચક્ર પૂર્ણ કરી શકતા નથી. ફૂડા પોતાના ઈંડા બીજાશયના પોલાણમાં મૂકે છે. પુષ્પ તેના બદલામાં ફૂડાથી પરાગિત થાય છે. બીજનો વિકાસ શરૂ થાય એટલે ફૂડાની ઈયર કે ડીમ ઈંડામાંથી શું થાય, બહાર આવશે. તો અહીંયા આપણું જે પરાગવાહકો જે છે ટોપિક આપણો પૂર્ણ થાય છે. ફટાફટ રિવાઇઝ કરી લઈએ. આપણે શું શીખ્યા અહીંયા, સૌથી પહેલાં પ્રકાર શીખ્યા, પછી આપણે પવન દ્વારા પરાગનયન કેવી રીતે થાય તે શીખ્યા, પાણી દ્વારા કેવી રીતે થાય તે શીખ્યા, કીટકો દ્વારા કેવી રીતે તે શીખ્યા, અને છેલ્લે આપણે યુકા ફૂડાનો આંતર સંબંધ શું છે તે શીખ્યા. હવે આપણે ફટાફટ એમસીક્યુ સોલ્વ કરવાના છે. પહેલા એમસીક્યુ છે, જર, કુંભી, આર્કન્યા અને કમરમાં પરાગનયન કયા વાહકો દ્વારા થાય છે. ફટાફટ આન્સર આવડવો જોઈએ. મેં બહુ ખૂબ સરસ રીતે તમને શીખવેલું છે. પાણી, કીટકો, પવન, પક્ષી કે ચામાચીનું. શું કીધું હતું, જર કુંભી પાણીની સપાટી પર છે. સ્થરજ વનસ્પતિની જેમ પરાગનયન થાય છે. તો કોણ કરશે સ્થરજ વનસ્પતિમાં, કીટકો અને પવન. પવન દ્વારા પરાગનયન કરતી વનસ્પતિમાં પુષ્પની લાક્ષણિકતા કઈ છે, કોના દ્વારા થાય છે, પવન દ્વારા. પુષ્પ મોટા છે, મીઠી સુગંધવાળા અને રંગહીન છે. પુષ્પ મોટા છે, મીઠી સુગંધવાળાની કોઈ જરૂર નથી, એ અજૈવિક પરાગવાહક છે. આ તો આવવાનું જ નથી.
પુષ્પ નાના છે, સુગંધવિહીન છે, રંગીન છે. રંગીનની બી કોઈ જરૂર નથી, આ પણ આવવાનું નથી. પુષ્પ નાના છે, સુગંધવિહીન અને રંગવિહીન છે, આ વાત સાચી છે. પુષ્પ મોટા છે, મીઠી સુગંધવાળાની કોઈ જરૂર નથી, રંગીનની પણ કોઈ જરૂર નથી. ઓપ્શન સી આપણો સાચો આન્સર થઈ જશે. કઈ વનસ્પતિમાં જલ પરાગનયન જોવા મળે છે? વેલિસ્નેરિયા, મકાઈ, ઘાસ, યુકા. મકાઈમાં કોના દ્વારા થયું? પવન દ્વારા. ઘાસમાં પવન દ્વારા. યુકામાં ફૂડાએ કર્યું એટલે કીટક. તો વેલિસ્નેરિયા એવું છે કે જેમાં પાણી દ્વારા પરાગનયન થાય. તો ઓપ્શન એ સાચો આન્સર છે. આકર્ષકો અને બદલો ખાલી જગ્યા માટે જરૂરી છે. પુષ્પ આકર્ષિત લાગવું જોઈએ, બરાબર? તો શાના માટે જોઈશે? પવન દ્વારા પરાગનયન માટે, કીટકો દ્વારા, જલ દ્વારા કે સમૃદ્ધ પુષ્પ. તો કીટકોને આકર્ષવા માટે આપણને, બરાબર, પરાગનયન જો કરાવવું હોય તો કીટકો માટે આકર્ષક હોવું જરૂરી છે. જળકુંભી માટે સાચો વિકલ્પ પસંદ કરો. તેને ટેરર ઓફ બેંગલ કહે છે. આ વનસ્પતિ કે જેમના સુંદર પુષ્પ માટે ભારતમાં લાવવામાં આવી હતી. કીટક કે પવન દ્વારા પરાગિત થાય છે. ABC ત્રણે શું આવશે? મેં તમને આખી એક સ્ટોરી કીધી હતી. ટેરર ઓફ બેંગલ પણ કહેવાય છે. સુંદર પુષ્પના કારણે એને આપણે ક્યાં લાવેલા હતા? ભારતમાં. બરાબર, થાય છે પાણીમાં, બસ તરજની જેમ પરાગનયન થાય છે. એટલે ઓપ્શન ડી અહીંયા સાચો આન્સર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક ટોપિક ક્લિયર કરી નાખ્યો છે, પરાગવાહકો, જેને આપણે દરેક પોઈન્ટને આપણે સમજ્યા છે. જો તમે આ લેક્ચર અટેન્ડ કર્યો હોય અને જો થોડું વચ્ચે રહી પણ ગયું હોય તો એના માટે તમને રેકોર્ડેડ લેક્ચર અવેલેબલ છે સમર્પણ એજ્યુકેશન હબની એપ પર. જો હજુ પણ તમે એનરોલ ના કર્યું હોય તો આ વિડીયોમાં નીચે સબસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક આપેલી છે, તો એના પર જઈને એપ ડાઉનલોડ કરી લો. અને બાયોલોજી નીટ સિરીઝ જે છે જેમાં તમને એના વિડીયો અને PDF મળી રહેશે. તો આજે આપણે આટલું શીખ્યા છે. આપણે ટોટલ 5 લેક્ચર આ ચેપ્ટરના કમ્પ્લીટ થયા છે. હવે અત્યાર સુધીની જો આપણે થોડું રિવાઇઝ કરી લઈએ તો આપણે સૌથી પહેલાં પૂર્વફલન ઘટના શીખતા છે, જેમાં આપણે પુકેસનની રચના એટલે નરજન્યુ કેવી રીતે બને આખું શીખી ગયા, માદાજન્યુ કેવી રીતે બને આખું શીખી ગયા, બંને જન્યુને ભેગા કરવા માટેની ક્રિયા એટલે પરાગનયન શીખી ગયા, કોણ ભેગા કરે છે એ આજે આપણે શીખ્યા, પરાગવાહકો. હવે આપણે શું કરાવવાના છે? એ બંનેની આંતરક્રિયા કરાવવાના છે, ફલન કરાવવાના છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચર માટે રેડી રહેજો. અને આના પહેલાંના વિડીયો ના જોયા હોય તો આ એપ પર જઈને ફટાફટ વિડીયો જોઈ લેજો, જેથી કરીને આપણો નવો નેક્સ્ટ લેક્ચર આવે એટલે તમે રેડી થઈ જાઓ, તમારું માઇન્ડ ક્લિયર થઈ જાય કે આપણે શું શીખી રહ્યા છે. તો થેન્ક યુ એવરીવન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.